શહેરના અઠવા ગેટ પાસે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ નોંધાયો। સ્ટોરી રિપોર્ટ બાય ભાવેશ ત્રિવેદી, સુરત। મારું નામ હર્ષ અશોકભાઈ મહેતા છે અને ભારતીય જનતા પાર્ટીમાં યુવા મોરચામાં શહેરના મહામંત્રી તરીકેની મારી જવાબદારી છે। આજે શેનો વિરોધ કર્યો? મંડપમની અંદર એઆઈ સિમેન્ટનું સરસ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું। મોદી સાહેબનું જે સપનું છે વિકસિત ભારત 2047ની અંદર, જેના સંદર્ભની અંદર એઆઈ સિમેન્ટને કેટલો એને મદદરૂપ થઈ શકે તેના સંદર્ભમાં એઆઈ સિમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાને રાહુલ ગાંધીના ઇશારે ખૂબ નિમ્ન પ્રકારે વિકાસની યાત્રા અટકાવવાનો પ્રયાસો કર્યા હતા, જેના સંદર્ભની અંદર એમણે ખૂબ નિમ્ન પ્રકારની ગંદી હરકતો કરી હતી અને ખૂબ નિમ્ન પ્રકારની રાજનીતિ કરી હતી। નરેન્દ્ર મોદી સાહેબનો વિરોધ કરતાં ભાજપનો વિરોધ કરતાં સમગ્ર દેશનો વિરોધ કરવા માંડ્યા છે। કયા પ્રકારની નિમ્ન કક્ષાની હરકત કરવામાં આવી હતી? જેઓના માટે પોતાના દેશ કરતાં પાર્ટી મોટી છે એવું એમણે દર્શાવ્યું હતું। કપડાઓ ફાડી, ટી શર્ટો કાઢીને ખૂબ નિમ્ન હરકતો દ્વારા એ લોકોએ એઆઈ સિમેન્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ સિમેન્ટ આજે ખરું એઆઈની જે સિમેન્ટ ખરી એમાં ચોરીના બી બનાવ બન્યા છે, એને તમે કઈ રીતે મૂલવો છો? પહેલેથી જે પાર્ટી આ દેશ માટે ચોર સમાન છે, એટલે વધુ તો નહીં કહેવું જોઈએ, પરંતુ જે કંઈ ચોરી થઈ હોય તે અમે તો એવું જ માનીએ છીએ જેઓએ જ કરી હશે। અને સાથે સાથે આજે અહીં અઠવા ગેટથી ભારતીય જનતા પાર્ટી અને 140 રાષ્ટ્રવાદી દેશના કાર્યકર્તાઓ દ્વારા આજે એમનો પુતળા દહન કરી નારા લગાવી વિરોધ કરવામાં આવ્યો છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।